નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર. રાજાની માતાને ભેટીને રડ્યો સોનમનો ભાઈ. કહ્યું, સોનમે ભૂલ કરી, તેને સજાએ મોત મળે. શિલોંગ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં પત્ની સોનમ સહિત 5 આરોપીઓને શિલોંગ પોલીસ કોર્ટમાં રજૂ કર્યા છે. આ દરમિયાન સોનમનો ભાઈ ગોવિંદ અચાનક ઇન્દોરમાં રાજાના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યો. ગોવિંદ રાજાની માતા અને ભાઈને મળ્યો. માતાને ભેટીને રડી પડ્યો. ગોવિંદે કહ્યું કે આરોપી રાજ કુશવાહા અને સોનમ વચ્ચે કોઈ અફેર નહોતું. તે રાજને રાખડી બાંધતી હતી. રાજાના હત્યારાઓને સજા મળવી જોઈએ. રાજાના ભાઈ વીપીને કહ્યું કે ગોવિંદ ઘરે આવ્યો અને માફી માંગી. તેણે કહ્યું, મમ્મીજી, મારી બહેને ભૂલ કરી છે. સોનમને તેણે કરેલી ભૂલ માટે સજાએ મોત મળવી જોઈએ. આ દરમિયાન રાજા હત્યા કેસના તમામ આરોપીઓને ટૂંક સમયમાં શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે અહીં તેમના રિમાન્ડ માંગશે. આ પછી પોલીસ આરોપીઓને રૂબરૂ લાવી શકે છે. સૂત્રોએ સીન રિક્રિએશન વિશે પણ વાત કરી છે. રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા. રાજા અને સોનમ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા. તેમણે છેલ્લે 23 મેના રોજ તેમના પરિવાર સાથે વાત કરી હતી. રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળી આવ્યો હતો. 17 દિવસથી ગુમ સોનમ 1 દિવસ પહેલાં 9 જૂનના રોજ ગાજીપુરમાં મળી આવી હતી. આ પછી જ હત્યાનો ખુલાસો થયો હતો. શિલોંગ એસપી વિવેક શ્યામે જણાવ્યું હતું કે રાજના સાથી કોન્ટ્રાક્ટ કિલર્સે કબૂલાત કરી છે કે સોનમ 22 મેના રોજ શિલોંગ પહોંચી હતી. રાજાને મારવાનો પ્લાન આ દિવસનો હતો. આ માટે સોનમે નક્કી કર્યું હતું કે તે રાજાને પર્વત પર લઈ જશે. શિલોંગ પોલીસે દાવો કર્યો હતો કે ત્રણેય હત્યારાઓ પણ ત્યાં હાજર રહેશે. આ દરમિયાન સેલ્ફી લેવાના બહાને તે રાજાને ખાડામાં ધકેલી દેશે, પરંતુ વરસાદ અને અંધારાના કારણે પ્લાન એ રદ કરવો પડ્યો. આ પછી પ્લાન બી પર કામ કરવામાં આવ્યું હતું. આમાં રાજાને બીજા દિવસે પર્વત પર લઈ જવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. હત્યા બાદ બધા આરોપીઓ ગુના સ્થળથી 11 કિલોમીટર દૂર ભેગા થયા હતા. પતિ રાજા રઘુવંશીની હત્યા બાદ સોનમ રઘુવંશી 25 મેના રોજ શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેન દ્વારા ઇન્દોર પહોંચી હતી. શિલોંગના એસપી વિવેક શ્યામે ભાસ્કરના રિપોર્ટર યોગેશ પાંડેને જણાવ્યું હતું કે ઇન્દોર આવ્યા પછી સોનમ ભાડાના રૂમમાં રહી હતી. આ પછી એક ડ્રાઈવરે સોનમને વારાણસીમાં છોડી દીધી, જ્યાંથી તે ગાજીપુર પહોંચી હતી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.